આણંદ જિલ્લાના પેટલાદથી દ્વારકા માટે નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પેટલાદ એસટી બસ ડેપો ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે લીલી ઝંડી આપી નવી બસ સેવાનું લોકાર્પણ કર્યું હતું। નવી બસ સેવા શરૂ થતા પેટલાદ અને આસપાસના મુસાફરોને દ્વારકા જવા કહી શકાય કે દ્વારકા જવા માટે વધુ સુવિધા મળશે। મહત્વનું છે કે આસપાસના મુસાફરોને દ્વારકા જવા માટે વધુ સુવિધા મળશે। આ પ્રસંગે પ્રથમ બે મુસાફરોનું મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા શાલ ઓઢાડીને અને ગીતાજીનું પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। ભગવાનની મંગલા આરતીનો લાભ પણ પ્રાપ્ત થાય, પછી આખો દિવસ ભગવાનના સાનિધ્યમાં દર્શન કરી લાભ લઈ દ્વારકા અને બેટ દ્વારકાના દર્શન કરી અને આ જ બસ સાંજના બીજે દિવસે 4:30 વાગે અહીંથી ઉપડી અને સવારમાં બીજે દિવસ પેટલાદ આવશે। એટલે આપણી બસ સેવા, આપણી ગુજરાત રાજ્યની વાહન વ્યવહાર વિભાગની બસ સેવા એટલે આપણી બસ સૌની બસ ગુજરાત ભગવાનની મંગલા આરતીનો લાભ પણ પ્રાપ્ત થાય, પછી આખો દિવસ ભગવાનના સાનિધ્યમાં દર્શન કરી લાભ લઈ દ્વારકા અને બેટ દ્વારકાના દર્શન કરી અને